કોનેસ્ટોગા ગુજરાત યુનિવર્સિટી જઈ રહ્યા છીએ અમે આજે બનાવી રહ્યા છે બ્લોગ. તો ચમ્સ ઓન કટેબલ પબ્લિક. તો આજે અમે જઈ રહ્યા છીએ, તમે કહેતા હતા કે બ્લોગ બનાવો અને કેનેડાની કોલેજોને એક્સપ્લોર કરવાનો અમને બતાવો કે કઈ કઈ કોલેજો આવેલી છે. તો મારા બાજુમાં આવેલી છે ભાઈ કોનેસ્ટોગા, આપણી ગુજરાત યુનિવર્સિટી કહેવા જઈએ ને તો આમ જનરલી કે આપણે ગુજરાત યુનિવર્સિટી આપણી લોકલ કોલેજ આવેલી છે અહીંયાની કોનેસ્ટોગા. કોનેસ્ટોગા કોલેજના અમારા ઘરના નજીક, મતલબ વોટરલુ અહીંયાનો જિલ્લો ગણો, એના અંદરના ત્રણ તાલુકા ગણો કે ત્રણ ગોમ ગણો, આપણો કિચનર છે, કેમ્બ્રિજ અને વોટરલુ, તો એના અંદર ટોટલ આવેલી છે 5 કેમ્પસ, 5 કેમ્પસ. હવે કોનેસ્ટોગાના 2 કેમ્પસ આવ્યો છે કેમ્બ્રિજમાં, 2 કેમ્પસ આવ્યો છે કિચનરમાં અને 1 છે વોટરલુમાં. બરાબર. તો કેમ્બ્રિજમાં એક કેમ્પસ છે, એના જોડે જ મતલબ વોકિંગમાં છે કોનેસ્ટોગાનું ડૂન કેમ્પસ. આજે એમાંનું એક કેમ્પસ આપણે એક્સપ્લોર કરીશું કે વ્લોગમાં બતાવીશું કે અમે જઈ રહ્યા છીએ કોનેસ્ટોગા કોલેજના ડૂન કેમ્પસ, જે મેઇન કેમ્પસ કહેવામાં આવે છે કોનેસ્ટોગાના. કરીશું એટલે કવર કરવાથી યાદ આવ્યું કે હજુ સુધી જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નહીં તો વ્લોગ જોવો છો તો કરી દો ને, નેચર બટન જ દબાવવાનું છે, ચાર્જ નહીં કરવાનું તમને મુઈના. સો ચાર્જથી યાદ આવ્યું કે તમે ચાર્જ થઈ જજો. હવે હું બી ચાર્જ થઈ જશું, રેડી થઈ જશું અને જવા માટે તો નીકળીએ છે એઝ સુન એઝ પોસિબલ અને પહોંચીએ છે કોનેસ્ટોગાના આપણા ડૂન કેમ્પસ, મેઇન કેમ્પસ ગુજરાત યુનિવર્સિટી, આપણે ગુજરાતીઓ માટેની કેનેડામાં આવેલી ગુજરાત યુનિવર્સિટીએ જઈ રહ્યા છીએ. ચલો તાર મળીએ છીએ આપણે. સસ્તા હીરોના જેવા ચશ્મા પહેરી લીધા છે, કમ્ફર્ટેબલ તમારા અને રેડી છે. આવો તાર કેનેડા આવા બ્લોગ બનાવવા હોય તો બરાબર. અને બ્લોગના અંગાત કહી દઈએ કે ઇન્ફોર્મેટિક્સ વિડીયો બી આપણી ચાલુ જ હોય છે. તો જેવા લાગી રહ્યા છે આમ ચશ્મા. તો આજે આપણે જણાવીશું કે કોનેસ્ટોગા ડૂમ કેમ્પસમાં આવવા માટે બસમાં કઈ રીતે આવવાનું, કઈ કઈ જગ્યાથી કઈ રીતે બસમાં આવવાનું છે. બરાબર. તો વધુ આપણે ટાઈમને પાસ કર્યા વગર સીધા વિડીયોમાં ફોકસ કરીએ ને તો વધારે સારું રહેશે. એવું કેવું? અને હીરો જેવો લાગુ છું ને, મને એવું લાગે છે કોક વાર જ, બાકી તો શકલ હી નહીં એ હીરો વાળી, કોક વાર જ લાગે છે મને. સો આવી જઈએ છીએ, બેસી જઈએ છીએ, પહોંચી જઈશું હવે આપણી કોનેસ્ટોગા કોલેજ, આપણી ગુજરાત યુનિવર્સિટી, કેનેડામાં આવેલી ગુજરાતીઓ માટેની ગુજરાત યુનિવર્સિટી. फाइनली गाइस हम पहुंच चुके हैं हमारी गुजरात यूनिवर्सिटी के इंटरसेक्शन, मतलब 4 रस्ताएं पहुंची गया છીએ कोनेस्टोगा कॉलेज ना. बराबर. तो दिल थाम के बैठिएगा, आ रहे हैं हमारे गुजरात यूनिवर्सिटी. ઓફિશિયલી આપણે એન્ટર થઈ ગયા છે કેમ્પસમાં જ કહેવાય ને કોનેસ્ટોગા કોલેજના. બરાબર. તમને ખ્યાલ આવી જશે, અલગ અલગ બસ સ્ટેન્ડ ઉપર આપણી પબ્લિક તમને જોવા મળી જ જવાની છે. આ એવી જો કોનેસ્ટોગા ઓરિએન્ટેશન પાર્ક.
હમ કોનેસ્ટોગાનું પાર્કિંગે આવી જઈએ છીએ, કોલેજે આવી જઈએ છીએ, સ્પીડ લિમિટે આવી જઈશ હવે 15ની, જવું પડશે 15ની સ્પીડે, કારણ કે ઇન્સ્ટિટ્યૂટ ઝોન છે અને અલગ અલગ કેમ્પસના અલગ અલગ જેમ કે પાર્કિંગ અને ડ્યુનનું જે બિલ્ડિંગો ચાલુ થશે, ઓરિએન્ટેશન બિલ્ડિંગ છે, ફર્સ્ટ ડે આવતા હોય તો તમારે કઈ જગ્યાએ જવાનું, અહીંયાનું હોલ છે, કન્વોકેશન હોલ છે, પ્લેગ્રાઉન્ડ એરિયા છે, બરાબર, એવા અલગ અલગ એરિયાઝ બી છે અહીંયા કોનેસ્ટોગાના. અત્યારે આવવાનું કારણ જ એ હતું કે સ્ટુડન્ટનો ફ્લો એકદમ ઓછો હોય તો શૂટ બૂટ કર્યું હોય વિડીયો તો વાંધો ના આવે, આપણને ખબર પડી. તો વાંધો તો આવવાનો તો સજ નહીં, અનગોટેબલ જ છીએ આપણે. પાર્ક કરી દઈએ ગાડી અને પહોંચી જઈએ છીએ. તો ઊંધી તમે લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, બરાબર. રાહ ના જોશો તમે બસ. સો સ્ટુડન્ટ્સ નવા આવતા હોય એવાનું કોનેસ્ટોગા ગુજરાત યુનિવર્સિટીમાં ભણવાનું હોય તો તમારું જે મેન કેમ્પસ, યુનિવર્સિટી કેમ્પસ કહેવાય ને તમારા માટેનું ગુજરાત યુનિવર્સિટી, એ કેમ્પસે હું આવીશું. કોનેસ્ટોગાની મેન બિલ્ડિંગ, મેન હોમ બ્રાન્ચે આવીશું ડૂન કેમ્પસે. તો થોડો ક્વિક વ્યૂ આપી દઈએ તમને. બહુ જ બ્યુટીફુલ જગ્યા છે, આમ તો બહુ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે આવ્યું પાછું. અલગ અલગ જગ્યાથી આપણે કીધું હતું કે બસ સ્ટેશન છે અહીંયા. હું તમને બસ સ્ટેશન બતાવું છું, કઈ જગ્યાથી આવવાનું, કઈ જગ્યાથી કઈ બસ લેવાની એ પછી કહું છું. ટ્રેન 61નું છે. જો તમે બેઝિકલી કેમ્બ્રિજ સેન્ટ્રલથી આવતા હોય ને તો તમારે અહીંયા આવવાનું રહેશે. આ બસ તમને અહીંયા ઉતારશે, બરાબર. પછી તો તમે ફેરવ્યુ મોલથી આવતા હોય ને તો તમારે અહીંયા આવવા માટે 10 નંબર બસ લેવાની, અને જો કોનેસ્ટોગા મોલથી આવવા માંગતા હોય તમે તો તમારે 201 મતલબ 201 નંબરની બસ લેવાની રહેશે. અહીંયા કોનેસ્ટોગા આવવા માટે 201 લેવાની રહેશે. જો આ 10 નંબરનું સ્ટેન્ડ આવ્યું અને એના પાછળ છે 201 નંબરનું સ્ટેન્ડ બતાવતા. બીજું એક ફેરવ્યુથી આવવા માટે તમારી જોડે જો એક્સપ્રેસ બસમાં આવવું હોય ને તો તમારી જોડે ઓપ્શન છે 110. 110 આવો ને તો એ એક્સપ્રેસ બસ છે, વિધાઉટ એની સ્ટેન્ડ તમને સીધા અહીંયા કોનેસ્ટોગાના ડૂન કેમ્પસમાં પહોંચાડે છે. અને આપણે પહોંચી ગયા છે મેન એન્ટ્રન્સથી કોનેસ્ટોગાના ડૂન કેમ્પસને. તો બતાવ્યું તમને પાછળ દેખાય છે 201 નંબર. અહીંથી એન્ટ્રી લઈશું આપણે. કોલેજ તમને એકદમ ખાલી જ મળશે. એનું કારણ છે કે કોલેજમાં અત્યારે ચાલી રહ્યું છે વેકેશન, બરાબર. વેકેશનના લીધે કોલેજમાં કોઈ આવતું નહીં હોતું, બરાબર. પણ અહીં એટલો તમને એ બેનિફિટ ખરો કે જો તમે આવતા હો ને કેનેડામાં તો તમે કોલેજમાં ગમે ત્યારે પેલું એ લઈ શકો છો, એક્સેસ મતલબ એન્ટ્રી લઈ શકો છો કોલેજની. અને જો અહીંયા કોલેજના જ અંદર આવેલું છે ટીમ હોટલ, જો કે અત્યારે લોક છે પણ ટીમ હોટલ દેખાઈ રહ્યું છે ને. અહીંયાનું રિસેપ્શન તમને બતાવું ને તો તમે અચરજ પામી જશો કે ઇન્ડિયામાં છીએ કે કેનેડામાં છીએ. જો કોનેસ્ટોગાનું આપણે એન્ટ્રન્સ બતાવી દીધી, કઈ રીતે જવાનું, ડૂન કેમ્પસ છે એ વિશે બતાવી દીધું. હંગાત અહીંયાનો વરસાદ ચાલુ થઈ ગયો છે એ બી ચાલુ થઈ ગયો છે એ બી બતાવી દઈએ. તો હાલ તો બધું બંધ પડ્યું હતું કારણ કે વેકેશન મોડ હતું, પણ મેં કીધું તમને ખાલી બતાવીએ તો ખરી કોનેસ્ટોગા કોલેજ જેવી છે. બહુ વિશાળ જગ્યામાં વિસ્તરેલી છે એમ તો, બરાબર. અને બહુ સરસ જગ્યા છે, આમ તમને એમની પિકનિક સ્પોટ જેવું બી છે. સો કશું નહીં, હવે અમે પહોંચી જઈએ અમારી ગાડીએ. ઠંડી તો લાગી રહી, હંગાત વરસાદે પડી રહ્યો છે, બરાબર. તો નેક્સ્ટ વ્લોગ બનાવીશું બીજી કોલેજને લઈને, મતલબ બીજા કેમ્પસને લઈને.
તો સુધી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. આવો તાર કેનેડા.